વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે તે હેતુથી જિનાલયમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું। જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જીવદયા સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શ્રી મહાવીર સ્વામી કલ્યાણક નિમિત્તે પક્ષીઓ માટે 600 પાણીના કુંડા, 400 પક્ષીઘર, કાંગ અને ઝાડનું નિઃશુલ્ક વિતરણ તેમજ 3 અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે જિનાલયોમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરાયું। વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે, જેને બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આ આયોજન કરવામાં આવેલ છે। જૈન ધર્મમાં તીર્થકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે વેકેશનના સમયમાં બાળકોમાં ધાર્મિક ગુણો વિકસે તે માટે પક્ષાલ પૂજાનું 7 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન તારીખ 5/5/2024 થી 9/6/2024 સુધી દર રવિવારે આયોજન કરવામાં આવેલ। પક્ષાલ પૂજા તેમજ શિબિરમાં 350થી વધુ સંખ્યામાં બાળકો જોડાયા હતા। શ્રી ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ દાદાના મહાપક્ષાલની ઝાંખી કરાવે તેવા શંખનાદ, ઘંટનાદ, ઝાલર, ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં સંગીત સુરાવલી સાથે તેમજ શ્લોક સ્તુતિ સાથેના પક્ષાલમાં બાળકો પૂજાના વસ્ત્રોમાં આવેલ। પક્ષાલનું આયોજન ગિરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવેલ। જિનાલયમાં પક્ષાલ પૂજા કરવામાં આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાદાઓના સહયોગથી ગિફ્ટ આપવામાં આવી। પક્ષાલ પૂજા દરમિયાન કે શિબિરમાં આવતા છોકરાઓના વાલીઓ દ્વારા જાણવા મળ્યા મુજબ આ આયોજનથી વેકેશનનો સૌથી સારો ઉપયોગ થઈ શક્યો છે। એકંદરે બાળકોમાં વેકેશનમાં મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે, પરંતુ આ આયોજનથી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે। હેતના પિતા દેવલભાઈ બાવીસીએ જણાવ્યું કે તેમનો પુત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરે છે। વેકેશન કે અન્ય સમયમાં વિડીયો ગેમ, રમત વગેરેમાં વ્યસ્ત રહેતો હેત પક્ષાલ પૂજા અને શિબિરમાં રેગ્યુલર આવ્યા બાદ તેનામાં ઘણું પરિવર્તન આવ્યું છે। હવે તે રેગ્યુલર પૂજા કરે છે અને ઘરેથી સ્કૂલે જતા પહેલા દાદા, મમ્મી, પપ્પાને પગે લાગીને જાય છે। આ આયોજનને સફળ બનાવવા સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કુણાલભાઈ મહેતા, સેક્રેટરી ગુંજનભાઈ સંઘવી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રેણિકભાઈ શાહ, એનપીપી તેમજ પ્રોજેક્ટ ચેરમેન કુણાલભાઈ બાવીસી, એનપીપી પિંકેશભાઈ શાહ, આઈપીપી અલેશભાઈ દેસાઈ, ટ્રેઝરર નિખિલેશભાઈ શાહ, કારોબારી મેમ્બર રિપલભાઈ શાહ, પીઆરઓ સંજયભાઈ સંઘવી, નિર્મેશભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી મલકેશભાઈ દોશી દ્વારા મહેનત કરવામાં આવેલ છે તેમજ મિતુલભાઈ શાહ, નિલેશભાઈ દોશી, સુનિલભાઈ કોટક, અભિષેકભાઈ વોરા, પ્રતિકભાઈ શાહ, અંકિલભાઈ ધોળકિયા, મિતેશભાઈ દોશી, હિરેનભાઈ પરીખ, સુનિલભાઈ દોશી, ચિરાગભાઈ શાહ સહિત સમગ્ર કારોબારી ટીમ પક્ષાલ પૂજામાં પ્રોજેક્ટ સફળ બનાવવા હાજર હોય છે। સંવાદદાતા લકુમ હિંમત સાથે લકુમ દીપક, દીવ મિરર ન્યૂઝ, ધ્રાંગધ્રા।